કરોડો રૂપિયાના વિકાસના દાવા, ચમચમતા નવા રસ્તાઓ અને આ રસ્તાઓ પ્રથમ વરસાદ બાદ બેસી જાય તો નવસારીમાં વરસાદે ફરી એકવાર વિકાસના કામોની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે. માત્ર 15 દિવસ પહેલા જ બનેલો નવો ડામરનો રસ્તો પહેલો વરસાદ પડતા જ ઘસી ગયો છે. રસ્તા પર ભૂવા પડી ગયા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. નવસારી શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા મેથીલા નગરી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ડામરનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. સ્થાનિકોને આશા હતી કે હવે વર્ષો સુધી સારો રસ્તો મળશે, પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદે જ આ આશા પર પાણી ફેરવી દીધું હતું. માત્ર 15 દિવસમાં જ રોડનો એક ભાગ અચાનક બેસી ગયો હતો અને રસ્તા પર મોટા ભૂવા પડી ગયા હતા. સદનસીબે તે સમયે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ ભારે વાહન કે સ્કૂલના જે બાળકો ત્યાંથી પસાર થતા હોય તો ગંભીર અકસ્માત થવાની પણ શક્યતા હોય છે. આ મામલે કોંગ્રેસના જે પ્રભાબેન વલસાડિયા છે તેમણે શું કહ્યું એ સાંભળી લો. નવસારી મિથિલાનગરીમાં કાલે પણ ભૂવા પડેલા અને આજે પણ પડ્યા. ત્યારે આપણે કહેવું છે કે હવે ભૂવાની નગરી નવસારી થઈ ગયેલી છે. ત્યારે લોકોનું કહેવું છે કે જ્યારે રોડ બનાવવામાં આવ્યું 6 મહિના પહેલા અને પછી અટકાવી દેવામાં આવ્યું, ત્યારે ડ્રેનેજનું કામ ચાલતું હતું અને માટી ચોરી પણ કરવામાં આવી છે, એવા પણ આક્ષેપો છે લોકોનો. ત્યારે જાણવું રહ્યું કે આ નવસારી નગરપાલિકા શું ચોટ્ટાઓનો રાજ છે અને વોટ ચોરી કરે છે ભાજપ સરકાર, સાંસદ ચોરી કરે છે, ધારાસભ્ય ચોરી કરે છે. ત્યારે કેવું છે કે શું માટી ચોરી અને રેતી ચોરી પણ કરવી છે ને? લોકોનો શું, લોકોના જે રામ ભરોસે ચાલી રહેલા છે અને નવસારી નગરી ભૂવા નગરી તરીકે ઓળખવામાં આવે તો નવાઈ નહીં. આ મામલે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે કરોડો રૂપિયાના વિકાસના દાવા વચ્ચે જો નવો રોડ જ થોડા દિવસમાં તૂટી જાય તો પછી આવા કામોની ગુણવત્તા પર વિશ્વાસ કેવી રીતે કરવો? લોકોનો આરોપ છે કે કામ દરમિયાન યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી અને ગુણવત્તાના સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના નગરસેવકો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે રસ્તાની હાલત જોઈને મનપા સામે આકરા સવાલો પણ ઉઠાવ્યા હતા અને સમગ્ર કામની ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે આ માત્ર સમારકામથી નહીં ચાલે, પરંતુ નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હવે આ મામલે સ્થાનિક જે પ્રવેશ ચૌહાણ કરીને એક વ્યક્તિ છે તેમણે શું કહ્યું એ પણ સાંભળી લો. समस्या ये है कि ये 15 दिन पहले रोड बना था और पहली बारिश में ही ये रोड पूरा टूट गया है. रिपेयरिंग वाले भी कोई सुनता नहीं है. वो लोग यहाँ की पब्लिक आवाज उठाई लेकिन कोई देखने नहीं आता है. ये रोड कैसा है कैसा नहीं है, यहाँ की पब्लिक कैसी है, कैसे रहती है कैसे नहीं रहती है, इन लोगों को कुछ पड़ी नहीं है. इसके लिए समस्या बहुत ज़्यादा है. और यहाँ रेल भी आती है, रेल आएगी तो क्या होगा वो तो भगवान जाने. हम लोग के बच्चे स्कूल जाते हैं, कभी बाई चांस अभी अपने पास टाइम नहीं रहा, बच्चे लोग को छोड़ दिए स्कूल जाने के लिए, कभी खड्डे में पड़ गए गिर गए तो हम लोग तो परेशान होंगे, बच्चा कहाँ गया. यही सब तकलीफ है. हमारी समस्या दूर किया जाए. બીજી તરફ સમગ્ર મામલો ચર્ચામાં આવતા નવસારી મહાનગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક આજે ઘટના સ્થળ છે ત્યાં પર પહોંચી ગઈ હતી. મનપાએ રસ્તા પર પડેલા ભૂવાને ભરીને સમારકામની જે કામગીરી છે તેને શરૂ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ માત્ર કામ ચલાવવું ઉપાય નથી. મૂળ પ્રશ્ન તો એ છે કે 15 દિવસ પહેલા જે રોડ બન્યો હતો એ આટલી ઝડપથી કેવી રીતે ખરાબ થઈ ગયો. લોકોની ચર્ચા છે કે જો નવા રસ્તા વરસાદનો એક પણ ઝાપટું સહન ન કરી શકે તો પછી કરોડો રૂપિયાના વિકાસના કામોની ગુણવત્તાની તપાસ કોણ કરશે? શું માત્ર ખાડા પૂરી દેવાથી જવાબદારી પૂરી થઈ જશે કે પછી ખરેખર જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે? આ સમગ્ર મામલે ભાજપના નગરસેવકે પણ કહ્યું કે ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને જ્યાં જ્યાં ખામી હશે ત્યાં સુધારા કરવામાં આવશે. જો કામમાં કોઈ બેદરકારી કે ગેરરીતિ કરવામાં આવશે તો નિયમ મુજબ કાર્યવાહી થશે. આ મામલે આશીષ બોરાવાડા જે ભાજપના નગરસેવક છે તેમને શું કહ્યું એ પણ સાંભળી લો. વોર્ડ નંબર 4 ના મિથિલા નગરી બહુ મોટો વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર એક સારી મહાનગરપાલિકા એક સવલત માટે ડ્રેનેજ અને પાણીની લાઈન નાખી હતી જીડીસી વાળા સાથે. હમણાં 4 દિવસ પહેલા ડામરનું કામ થયું અને ડામરની ઉપર વરસાદ ભરપૂર પડવાથી ડામર બેસી ગયું છે અને ભૂવો પડી ગયો છે. એક દુઃખદ ઘટના છે. એના માટે પ્રજાને તકલીફ ન પડે, અમારા પોતાના મેયર અશોકભાઈ ધોરાજીયા પોતે એ બી ચિંતિત છે
અમે સ્થળ પર આવી ગયા છે અને કામગીરી ચાલુ કરાવી દીધી છે અને પ્રજાની વચ્ચે અમે રહી રહ્યા છીએ. હવે સ્થાનિકોની એક જ માંગ છે કે માત્ર વરસાદ પછી સમારકામ કરવાની પરંપરા બંધ થાય, વિકાસના કામમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય. લોકોના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય, કારણ કે રસ્તા એ લોકોની સુવિધા માટે છે, 15 દિવસમાં તૂટી જવા માટે નહીં. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.